નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. સુપરફાસ્ટ સમાચાર સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર ખાટલા બેઠક કરી શકશે. એક મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓ માટે યોજાશે મતદાન. ભાજપ, કોંગ્રેસ અને આપ એ અંતિમ દિવસે નેતાઓએ રેલી અને સભાઓ ગજવી. 16 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન યોજાશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા રૂપિયાની લહાણી થતો હોવાનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયો રાપરના નગરપાલિકાનો હોવાનો કોંગ્રેસનો દાવો. સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. દ્વારકાના સલાયામાં પ્રચારના અંતિમ દિવસે આપ મહાસભા યોજાઈ. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં સભા યોજાઈ. સલાયાના તમામ પ્રશ્નોના નિરાકરણનો વાયદો કરવામાં આવ્યો. રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ મહિલા ઉમેદવારનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું. ઉમેદવારે વોટ આપીને મામેરું ભરવા અપીલ કરી. ભાજપ જીતશે તો તમામ વિકાસના કામની ખાતરી પણ આપી. ફૈઝલ પટેલના નિર્ણયને લઈ ભાજપના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, અહેમદ પટેલનો પુત્ર કોંગ્રેસ છોડે તે કમનસીબી કહેવાય. વ્યથિત થઈ ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસ દિશાવિહીન, નેતૃત્વવિહીન છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડી. કોંગ્રેસ ફક્ત જાતિવાદની રાજનીતિ કરે છે. ફક્ત જૂજ લોકો જ કોંગ્રેસમાં રહ્યા છે. ફૈઝલ પટેલના નિર્ણય સામે કોંગ્રેસ નેતા હિંમતસિંહે કહ્યું કે ક્યાંક કોઈ કારણે એમણે આવું કહ્યું છે. અમે પ્રદેશ દિલ્હી લેવલે ચર્ચા કરીશું. એમને જે જવાબદારી લેવી હશે પાર્ટી નિર્ણય લેશે. હાલ કોંગ્રેસના કોઈ હોદ્દા ઉપર નથી. ઈચ્છા દર્શાવી છે પાર્ટીમાં જવાબદારી નિભાવવી છે. યોગ્યતા અને ક્ષમતા મુજબ જવાબદારી સોંપવામાં આવશે. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય અને જૂનાગઢના સાંસદ આમને સામને આવ્યા. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદને દામો કહ્યો. આ દામાથી કંઈ થઈ શકે તેમ નથી. ભીડ ભેગી કરવા ફેક્ટરીમાંથી માણસો બોલાવે છે. ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની અસંસ્કારહીન ભાષા જ તેની ઓળખ છે. વિમલ ચુડાસમાની ભાષા તેના સંસ્કાર બતાવે છે. ગત મેનિફેસ્ટોમાં જણાવેલું એક પણ કામ કરવામાં નથી આવ્યું. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો વિડીયો વાયરલ થયો. કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમા મારાથી મોટા છતાં નકલ કરતા હોવાનો કટાક્ષ કર્યો. જૂનાગઢ કોર્પોરેશન કબજે કરવા ભાજપનો જોરશોરથી પ્રચાર. ભાજપ યુવા મોરચાએ જૂનાગઢના વિવિધ વિસ્તારમાં બાઇક રેલી યોજી પ્રચાર કર્યો. યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની હાજરી. ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. કડમાળ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં પહેલા કોંગ્રેસને જ ઝટકો મળ્યો. સાંસદ પરસોત્તમ રૂપાલાએ સુરત હીરા મંદિરનો પ્રશ્ન લોકસભામાં ઉઠાવ્યો. કહ્યું, મંદિરના કારણે રત્ન કલાકારોની સ્થિતિ ખરાબ છે. બાળકોના ભણવા માટે વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી. મોરબીના વાંકાનેરમાં મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચોરી કરતા પહેલા ચોર ભગવાનને પગે લાગ્યો. લોણસરિયા ગામે હનુમાનજી મંદિરમાં શખ્સે મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી. વલસાડમાં જાહેર રસ્તા પર બેફામ ચાલતા ટેમ્પો ચાલકે 2 લોકોના જીવ લીધા. ટેમ્પો ચાલકે કાર અને બાઇક સવારને અડફેટે લીધા. ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળ્યો. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ. વિદ્યાનગર રોડ પર દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. કચ્છના ગાંધીધામમાં કપડાની ફેક્ટરી ભળભળ સળગી. શોર્ટ સર્કિટના કારણે કપડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. સુરતના પૂર્ણા વિસ્તારમાં દુકાનમાં લાગી વિકરાળ આગ. ભૈયાનગરમાં શુભ પ્લાઝામાં અચાનક આગ લાગી. જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું. ગેરકાયદે ધાર્મિક સ્થળના દબાણો દૂર કરવામાં આવ્યા. નોટિસ બાદ દૂર નહીં કરતા આખરે બુલડોઝર ફેરવવામાં આવ્યું. 10,000 સ્ક્વેર ફીટ જગ્યા ખુલ્લી કરવામાં આવી. જામનગરમાં ગેરકાયદે દુકાનો પર પણ બુલડોઝર ફર્યું. 45 જેટલી દુકાનોના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા. વર્ષોથી ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી દેવાયું હતું. વડોદરા મહાનગરપાલિકાએ બુક માય શોની નોટિસ આપી. બુક માય શોએ સમય રૈનાનો શો યોજાશે તેવી જાહેરાત કરી હતી. 18 એપ્રિલે આજવા રોડ પંડિત દીનદયાળ નગરગૃહનું સરનામું દર્શાવ્યું હતું. હકીકતમાં નગરગૃહનું બુકિંગ ન થયું હોવાનું સામે આવ્યું.
ગાંધીનગર એસએમવીએસના કરાટે કોચે 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું. નરાધમે અમદાવાદની સગીરાને કરાટે શીખવવાના બહાને દુષ્કર્મ આચર્યું. સગીરાને ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો. વડોદરામાં ડિવોર્સી મહિલા લવ જેહાદનો શિકાર બની. હિન્દુ નામ ધારણ કરી મહિલાને ફસાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સરકારી નોકરીના નામે ફસાવતો હોવાનો આક્ષેપ. ભોગ બનનાર મહિલાએ કહ્યું કે પહેલા સારો વ્યવહાર કરી મને ફસાવી, મુસ્લિમ હોવાની જાણ થતાં મારઝૂડ કરી, પત્ની સાથે આવી મને ધમકાવી પણ હતી અને મારા દીકરાઓને કપડાં કાઢી બહાર કાઢી મૂકતો હતો. સુરતમાં લૂંટ વિથ રેપ કાંડમાં મોટો ખુલાસો. 2 લૂંટારુએ પતિને બંધક બનાવી પરિણીતા સાથે ગેંગ રેપ કર્યો. લૂંટારુએ પતિને મારી નાખવાની ધમકી આપી ચપ્પુની અણીએ પરિણીતાને અગાસી પર ઘસડી ગયા અને દુષ્કર્મ આચર્યું. પરિણીતા પર દુષ્કર્મ આચરનાર આરોપીઓ નિકુલ ઉર્ફે બુલેટ અને છોટુ યાદવ રીઢા ગુનેગાર. 3 આરોપીઓમાંથી 2 નરાધમોએ પરિણીતા પર ગેંગ રેપ કર્યો, જ્યારે આરોપી અમિતની ગેંગ રેપમાં સંડોવણી નહીં. સુરતમાં યુવતીઓને ધક્કો મારી મોબાઈલની લૂંટ મામલે 2 લૂંટારુઓ ઝડપાયા. આરોપી જમીલ હનીફ અને સઈદ શેખની ધરપકડ કરવામાં આવી. બંને આરોપીઓ મોબાઈલ સ્નેચિંગના રીઢા ગુનેગાર. જમીલ પર 40 ગુના અને સઈદ પર 19 ગુના દાખલ છે. મહીસાગરમાં ડીજે વાગ્યા બાદ ભમરા ઉડતા 20 જેટલા લોકો અને પશુઓને કરડ્યા. ખાનપુરના ડોડાવટા ગામે આ ઘટના બની. તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર સમયે ભમરા ઉડ્યા. સુરેન્દ્રનગરના સાયલા પાસે તેલ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા તેલની રેલમછેલ જોવા મળી. ટ્રેલર પાછળ ટેન્કર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. કાચા તેલનો જથ્થો આસપાસના ખેતરમાં ફરી વળ્યો. સુરત માંગરોળના નવાપુરા જીઆઈડીસી મિલમાંથી છોડાયું કેમિકલ યુક્ત પાણી. લોહીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણી કાસ મારફતે સીધું કીમ નદીમાં ભળે છે. અમદાવાદ મહાનગરપાલિકાનું 15,001 કરોડનું બજેટ જાહેર. અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ડેવલપ કરાશે. ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું. એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10ના બદલે 12% રિબેટ આપવામાં આવશે. ઈ વ્હીકલમાં વાહન વેરામાં 100% રાહત અપાશે. ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરવામાં આવશે. અંગદાનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી. એએમસી બજેટને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાને કહ્યું, કદાચ ભાજપનું આ અંતિમ બજેટ હશે. લોકોને 20 વર્ષ ગુમરાહ કરવાનું બજેટ હતું. ભાજપ હિસાબ આપતું નથી. બજેટમાં ભ્રષ્ટાચાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. વિપક્ષ નેતાએ વધુમાં કહ્યું કે 20 વર્ષના શાસનમાં આ 5 વર્ષ સૌથી વધારે કલંકિત. વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની વાત જુમલો સાબિત થયો. રોડ માટે 5 વર્ષમાં 5,500 કરોડ આપ્યા, છતાં રોડ તૂટી ગયા. હાટકેશ્વર બ્રિજને લઈ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ફી માફિયા સમાન શાળા સંચાલકોએ સરકારના નિયમોની એસી તેસી કરી. ફેબ્રુઆરીમાં ફી ભરવાની વાલીએ આજીજી કરી, છતાં પણ સંચાલકો ન માન્યા. અગાઉ લોબીમાં બેસાડ્યાનો વિડીયો પણ સામે આવ્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓમાં કૌભાંડોને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર લખ્યો. રાજ્યની યુનિવર્સિટીઓમાં આર્થિક બાબતે એસઆઈટીની માંગ કરી. વહીવટી આર્થિક બાબતે યોગ્ય નિરીક્ષણની પણ માંગ કરવામાં આવી. એબીવીપીના આંદોલન મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ છે. કોલેજોની ગરબડના કારણે શિષ્યવૃત્તિ બંધ થઈ છે અને કોલેજો જે બેઠકો ભરતી હતી તેમાં ગરબડ થતી હતી. નર્સિંગ પરીક્ષાના કથિત કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું. વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે. ગઈકાલે વિગતવાર પરીક્ષા મુદ્દે ચર્ચા થઈ છે. સેન્ટરો, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માર્કની ચકાસણી થઈ રહી છે. ગાંધીનગરથી 100 દિવસમાં ટીબી નિર્મૂલન કાર્યક્રમનો પ્રારંભ કરાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં વર્ષે અંદાજે 1,40,000 કેસ નોંધાય છે. ટીબીને દેશમાંથી દેશવટો આપવાનો છે. ઋષિકેશ પટેલે કહ્યું કે 6 મહિનાનો કોર્સ કરી ટીબી મુક્ત કરી કુટુંબ બચાવ્યા. આશા વર્કર બહેનો અને અમારો સ્ટાફ સતત કાર્યરત છે. ટીબીના રોગને નાબૂદ કરવા જે કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ. હેલ્મેટ નિયમને લઈ પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સીએમને પત્ર લખ્યો. પત્રમાં કહ્યું કે ફરજિયાત હેલ્મેટનો નિયમ મધ્યમ ગરીબ માટે ત્રાસદાયક છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાની જરૂર નથી લાગતી. નિયમ, કાયદો, સુરક્ષા અને સુવિધા માટે હોવો જોઈએ. રોડ, ખાડા, ગેરકાયદે પાર્કિંગ અંગે પોલીસ તંત્ર કંઈ કરતું નથી. હેલ્મેટના નિયમમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપો. ગરમીમાં લોકો હેલ્મેટના કારણે વધુ હેરાન થાય છે.
રાજકોટ વોર્ડ નંબર 10માં અશાંત ધારો લાગુ કરવાની માંગ, ગેરકાયદે રીતે કેટલાક રહેતા હોવાની ફરિયાદ મળી. નવો અશાંત ધારો લાગુ કરવા ભલામણ સાથે રજૂઆત પણ કરવામાં આવી. મહાકુંભના પ્રવાસથી વિવાદ અંગે મેયર નયના પેઢડિયાનો જવાબ, કહ્યું મને ટાર્ગેટ કરી છબી ખરડવા માટે પ્રયાસ કરાયો. ₹2ની વાત વાહિયાત છે, તેનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. મેયર પીઢડિયાએ કહ્યું કે મોવડી મંડળ મોકો આપે તો ખુલ્લા મનથી જણાવીશ. મારો ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર કોઈને પચતો નથી. મેં પદનો ક્યારેય દુરુપયોગ કર્યો નથી. મેયરે કહ્યું કે અમે સંપૂર્ણ કપડાં સાથે સ્નાન કર્યું હતું. ગાડી પર સુકાતા કપડાના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. એક મહિલાની મર્યાદા ભંગ કરવા માટે આ કૃત્ય થયું છે. હું વ્યક્તિગત રૂપથી કોઈનું નામ લેવા માંગતી નથી. રાજકોટ મેયર નયના પીઢડિયાએ મહાકુંભ પ્રવાસનું ₹34,780નું બિલ ભરપાઈ કર્યું. ₹2ના બદલે ₹10 પ્રમાણે બિલ ચૂકવવું પડ્યું. નયનાબેને કહ્યું કે જે ભાવ સરકારે નક્કી કરેલો છે તે મેં ભરી દીધો છે. મેયર નયનાબેને કહ્યું કે 144 વર્ષ બાદ આવેલો આ મોકો જતો નહોતો કરવો. મેં ખાનગી ગાડીની ખૂબ તપાસ કરી હતી, પરંતુ ખૂબ માંગ હોવાથી ખાનગી ગાડી મને મળી નહીં. મેં મહાનગરપાલિકાની મંજૂરી લઈને મેયરની ગાડીનો ઉપયોગ કર્યો છે. રાજકોટ મેયરના મહાકુંભ પ્રવાસના વિવાદ અંગે કોંગ્રેસે કહ્યું કે મેયર નયનાબેનની પણ ભૂલ છે. ₹2નો ઠરાવ કમિટીમાં થયેલો છે. સમગ્ર મુદ્દે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. મેયરે કોણ ભ્રષ્ટાચાર કરે છે તેનું નામ આપવું જોઈએ. કોંગી આગેવાન અતુલ રાજાણીએ કહ્યું કે ભાજપમાં આંતરિક વિખવાદ વર્ષોથી ચાલે છે. મેયર નયનાબેનના ફોટો એમના જ લોકોએ વાયરલ કર્યા છે. મેયરે નામ આપીને તમામને ખુલ્લા પાડવા જોઈએ. રાજકોટમાં મેયરના મહાકુંભ વિવાદ અંગે એમએલએ દર્શિતા શાહે કહ્યું, કોઈ પણ બહેનની લાગણી અને આત્મસન્માન સાથે શું? હજુ સુધી મારી પાસે આવી કોઈ વાત આવી નથી. જે કંઈ થયું છે તે અંગે તપાસ ચાલુ છે. રાજકોટ સિવિલમાં ઉંદરની ચિંતા કરનાર રાજેન્દ્ર શાહ સામે માલધારીઓમાં રોષ જોવા મળ્યો. માલધારી સમાજે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે રાજેન્દ્રની સંસ્થામાં 700થી વધુ ગાયોના મોત થયા છે. કથિત જીવદયા પ્રેમી ગાયના મોતમાં મોઢું સંતાડે છે. મોરબી મહાનગરપાલિકાની બેદરકારીના કોંગ્રેસના આક્ષેપ. મનપા પરિસરમાં સિમેન્ટની 400 થેલી ખરાબ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. લોકોના પૈસે આવતા મટીરીયલનું ધ્યાન ન રખાતાનો આરોપ મૂકવામાં આવ્યો. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જીએસઆરટીસીના કુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી. મહાકુંભમાં ગુજરાત પેવેલિયનની સંઘવીએ મુલાકાત લીધી. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કમિટીની પ્રથમ બેઠક મળી. કાયદાનો મુદ્દો તૈયાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવીને નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળી. બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. પાલનપુર અંબાજી માર્ગ નવો બ્રિજ બનશે. 43 કરોડના ખર્ચે બ્રિજને 4 લેનમાં નિર્માણ કરવામાં આવશે. ડીસા પાટણ હાઈવે પર બનશે ઓવરબ્રિજ. 4 લેનના ઓવરબ્રિજને મંજૂરી મળી. 104 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. ભુજ પાલિકાના પ્રતાપે લોકોની સુવિધા માટે બનેલા ગાર્ડન જર્જરિત બન્યા. યોગ્ય જાળવણીના અભાવે તમામ જૂના ગાર્ડન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. વડોદરામાં મકાનોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા. રેસકોર્સ વિસ્તારની નીલકંઠ સોસાયટીમાં સમસ્યા સર્જાઈ. વેરા ભર્યા બાદ પણ નથી મળતી પ્રાથમિક સુવિધા. છેલ્લા 10 વર્ષથી સિનિયર સિટીઝનો ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે રહીશોએ કહ્યું કે તમામ સ્તરે રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. અમેરિકાથી ઘરે આવવાનું મન થતું નથી. અમેરિકાની તુલનાએ સુવિધા મામલે આપણે ખૂબ પાછળ છીએ. આણંદ પેટલાદમાં કોલેજ ચોકડી વિસ્તારમાં ખુલ્લી ગટરોથી બાળકો અકસ્માત ભોગ બની શકે છે. તંત્ર યોગ્ય કામગીરી ન કરતું હોવાનો સ્થાનિકોના આક્ષેપ ઉઠ્યા છે. ત્યારે વેલેન્ટાઇન્સ ડે દિવસે ફૂલોની ધૂમ ખરીદી. ગુલાબ, ઓર્કિડ, જીપ્સી, સનફ્લાવર બુકેની માંગ વધી છે. 40થી લઈને 15,000 સુધીના ફૂલોના ગુલદસ્તા, ચલણી નોટોથી બનાવેલ ફ્લાવર બુકેની પણ ભારે માંગ જોવા મળી રહી છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સ્થાપના દિનની ઉજવણી. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રા નીકળશે. અખાડા, ટેબ્લો, ભજન મંદિરો શોભાયાત્રામાં જોડાશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા કરવા બેઠક યોજી. બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મુંબઈની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકમાંથી પૈસા ઉપાડવાને જમા કરવા પર પ્રતિબંધ લગાવ્યો. બેંકમાં ચાલતી અનિયમિતતાને લઈને આરબીઆઈએ આ નિર્ણય લીધો. મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકની બ્રાન્ચ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી. આરબીઆઈનો નિર્ણય 6 મહિના સુધી અમલી રહેશે. કર્ણાટકમાં એરો ઇન્ડિયા 2025ને લઈ હેલિકોપ્ટર દ્વારા વિવિધ કરતબ કરવામાં આવ્યા. હેલિકોપ્ટર કરતબના દ્રશ્યો પણ સામે આવ્યા. પ્રયાગરાજ મહાકુંભમાં અત્યાર સુધીમાં 49.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થ પર પવિત્ર સ્નાન કર્યું. પ્રયાગરાજમાં દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો. પ્રયાગરાજ મહાકુંભમાં આજે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. હવે મહાશિવરાત્રિના શાહી સ્નાનની રાહ જોવાઈ રહી છે. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટેલી ભીડના કારણે વારાણસીમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ. બાબા વિશ્વનાથના દર્શન માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવા શ્રદ્ધાળુઓ મજબૂર બન્યા. પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટેલી કરોડોની ભીડ બાદ તંત્રએ સફાઈ આદરી. હજારો સફાઈ કર્મચારીઓએ રામઘાટ પર પાણીની સફાઈ કરી. પ્રયાગરાજ વારાણસી બાદ અયોધ્યામાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. રામલલ્લાના દર્શન માટે રોજના લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે.